હેલો ફ્રેન્ડ્સ, તો ચાલો જાણીએ બીજેટી એટલે કે બાયપોલર જંક્શન ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલની અંદર એ એનપીએન છે કે પીએનપી છે એ કઈ રીતે જાણી શકાય. તો તમે જોઈ શકો છો કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર એટલે બે એન ટાઈપ સેમિકન્ડક્ટરની વચ્ચે એક પી ટાઈપ સેમિકન્ડક્ટરને સેન્ડવિચ કરીને બનાવવામાં આવેલું ટ્રાન્ઝિસ્ટર છે. એના સિમ્બોલની અંદર જે તીરની નિશાની છે એ શું બતાવે છે તો કે કરંટની દિશા બતાવે છે. એટલે કે એમીટરમાંથી જો કરંટ બહાર નીકળતો હોય તો તીરની નિશાની એ એમીટરથી બહારની તરફ હશે. તો એ જે ટ્રાન્ઝિસ્ટર છે એ કયું હશે? એનપીએન ટ્રાન્ઝિસ્ટર હશે. ગામડાની દેશી ભાષામાં કહેવું હોય તો નાથા શબ્દ એ ભાગવું અથવા તો નીકળવું આના માટે વપરાય છે. તો કરંટ જો નીકળતો હોય, ભાગતો હોય, એના માટે તીરની નિશાની કેવી છે તો કે બહારની તરફ છે. અને એ ટ્રાન્ઝિસ્ટરને આપણે કઈ રીતે ઓળખીશું તો કે એનપીએન ટ્રાન્ઝિસ્ટર તરીકે ઓળખીશું. અને પીએનપી ટ્રાન્ઝિસ્ટરની વાત કરીએ તો બે પી ટાઈપ સેમિકન્ડક્ટરની વચ્ચે એન ટાઈપ સેમિકન્ડક્ટરને સેન્ડવિચ કરીને બનાવેલું ટ્રાન્ઝિસ્ટર એટલે પીએનપી ટ્રાન્ઝિસ્ટર હોય છે. અહીંયા પણ તીર એ કરંટની દિશા બતાવે છે, જે બતાવે છે કે કરંટ એ મીટરથી અંદરની તરફ જાય છે. એટલા માટે તીરની નિશાની પર એ મીટરથી અંદરની તરફ છે. તો આવું જ્યારે હશે તો આને આપણે ઓળખીશું પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે. ગામડાની દેશી ભાષામાં ફરી પાછું કહેવું હોય તો પેંઠા શબ્દ આપણે શાના માટે વાપરીએ છીએ તો કે પ્રવેશવું અથવા તો અંદર જવું. તો અહીંયા કરંટ એ મીટરથી અંદરની તરફ જશે એટલે કે તીરની નિશાની એ મીટરથી અંદરની તરફ હશે તો એ ટ્રાન્ઝિસ્ટરના સિમ્બોલને આપણે ઓળખીશું પીએનપી ટ્રાન્ઝિસ્ટર તરીકે. સાદી ભાષામાં કહેવું હોય તો એન ફોર નાથા એટલે કે તીરની નિશાની એ મીટરથી બહારની તરફ હોય તો એનપીએન, અને પી ફોર પેંઠા એટલે કે તીરની નિશાની એ મીટરથી અંદરની તરફ હોય તો એ ટ્રાન્ઝિસ્ટર પીએનપી. થેન્ક યુ.